સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે 3 અલગ અલગ જિલ્લાઓમાં જે ભરતીઓ આવી છે તેના વિશે વાત કરવાના છે, જેમાં ધોરણ 7 પાસ, 10 પાસ, 12 પાસ, સ્નાતક અને અન્ય પોસ્ટ ઉપર છે જે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. તો આ વિડીયોમાં છે આ 3 ભરતી વિશે ડિટેલમાં માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો પહેલી ભરતી છે તે જે છે પ્રાદેશિક કમિશનર કચેરી જે છે ભાવનગર ઝોનમાં મિત્રો છે તાબા હેઠળની ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મિત્રો છે જે નગરપાલિકાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નીચે મુજબ છે સિટી લેવલના જે ટેકનિકલ સ્ટાફની 11 વર્ષના કરાર આધારિત ભરતી રહેલી છે અને ફિક્સ પગાર ઉપર છે આ ભરતી કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં છે જે છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં મિત્રો પહેલી જે પોસ્ટ છે સિવિલ એન્જિનિયર માટેની છે, જેમાં 15 જેટલી જગ્યા રહેલી છે. બીજી પોસ્ટની વાત કરીએ તો MIS એક્સપર્ટની 7 જગ્યા રહેલી છે. ત્યારબાદ ત્રીજી જગ્યા છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ અકાઉન્ટ એક્સપર્ટની 6 જગ્યા રહેલી છે. ચોથી જગ્યા છે મિત્રો તે છે IEC એક્સપર્ટની 1 જગ્યા છે. ટોટલ અહીં તમે જોઈ શકો છો 29 જગ્યા ઉપર છે જે છે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં છે જે તે વિષયમાં સ્નાતક હોય તેને છે 30,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને અનુસ્નાતક ઉમેદવારને છે 35,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. એટલે કે સિવિલ એન્જિનિયરમાં સ્નાતકને 30,000 હોય અને અનુસ્નાતક હોય તેને 35,000 પગાર ધોરણ આપવામાં આવશે. આ જગ્યા માટે મિત્રો કામગીરી, શૈક્ષણિક લાયકાત, અનુભવ વિગત વગેરે છે અહીં વેબસાઇટ આપેલી છે, તે વેબસાઇટ ઉપરથી તમે છે અહીં માહિતી મેળવી શકો છો. અહીં જોઈ શકો છો rcmભાવનગર.gujarat.gov.in ત્યાં ઉપર જઈને તમે છે આની વધુ માહિતી મેળવી શકો છો. આ જગ્યા માટે નિમણૂક ઈચ્છતા ઉમેદવારો છે અરજી છે તે પ્રસિદ્ધ થયાના 15 દિવસના સમયગાળા દરમિયાન છે ફક્ત રજિસ્ટર આઈડી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી સરનામા પર પહોંચવાની રહેશે. તો મિત્રો, અહીં સરનામા ઉપર તમારે છે આ પ્રાદેશિક કચેરી જે નગરપાલિકાની છે ભાવનગર ઝોનની ત્યાં મિત્રો છે તમારે છે આ અરજી જે છે 15 દિવસની અંદર છે તે કરવાની રહેશે. તો આ પ્રમાણે આ પહેલી ભરતી હતી. હવે બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે નાલંદા સ્કૂલ હાલોલમાં મિત્રો આ ભરતી છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે વિવિધ શિક્ષકો અને છે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી રહેલી છે. પહેલી ભરતી મિત્રો છે શિક્ષણ સહાયકની છે, જેમાં લાયકાતમાં BA, MA, BEd પછી અલગ અલગ લાયકાતો રહેલી છે, જેમાં વિષયોમાં ગુજરાતી છે, અંગ્રેજી છે, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ઇકોનોમિક્સ અને ભૂગોળના શિક્ષણ સહાયકની જે છે ભરતીની જગ્યા રહેલી છે. બીજી શિક્ષણ સહાયકની ભરતી છે તે મિત્રો છે MSc, BSc, MSc, BEd અથવા તો BE કરેલ હોય, જેમાં વિષયો છે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અને બાયોલોજીના વિષયોનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ ત્રીજી પોસ્ટ છે શિક્ષણ સહાયકની, તે છે એમાં BCom લાયકાત છે, MCom લાયકાત છે, BEd કરેલ હોવું જોઈએ BCom અથવા તો MCom પછી BBA અથવા તો MBA કરેલ હોવું જોઈએ, જેમાં વિષય છે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, અકાઉન્ટન્સી અને OCM મેનેજમેન્ટ. તો આટલા વિષય માટે છે શિક્ષણ સહાયકની ભરતી છે. ત્યારબાદ કોમ્પ્યુટર ટીચરની મિત્ર ભરતી છે, જેમાં PGDCA નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો BCA અથવા તો MCA કરેલ હોય તે કોમ્પ્યુટર ટીચર તરીકે છે જોડાઈ શકે છે. ત્યારબાદ બિન શૈક્ષણિક સ્ટાફમાં ક્લાર્ક અને એકાઉન્ટની જગ્યા છે. તો ક્લાર્કમાં ધોરણ 12 પાસ માંગવામાં આવેલું છે અને એકાઉન્ટમાં BCom પ્લસ ટેલીનું છે તે આવડવું જરૂરી છે. ત્યારબાદ મ્યુઝિક અને ડાન્સ ટીચરની જે જગ્યા છે, જેમાં સંગીત વિશારદનામાં તે છે સ્નાતક કરેલ હોવા જોઈએ. અને ત્યારબાદ છેલ્લી છે ડ્રાઈવર કમ પિયુન, આયા, રસોઈયા, બેનો અને વોચમેન. આ 4 અલગ અલગ પોસ્ટ માટે જે છે
ભરતી છે જેમાં ધોરણ 10 પાસ છે રાખવામાં આવેલી છે લાયકાત. તો આ જગ્યાઓ રહેલી છે. તો હવે આ જગ્યાઓમાં એપ્લાય કરવા માટે મિત્રો અહીં વોટ્સઅપ નંબર આપેલા છે. અરજી કરવા આપેલા વોટ્સઅપ નંબર પર તમારે છે અરજી કરવાની રહેશે. 9402969112 હાલોલ વડોદરા ખાતે છે આ ભરતી છે. તો આ નંબર ઉપર તમારે છે તમારી અરજી છે તે મોકલવાની રહેશે. ત્યારબાદ આગળ મિત્રો આપણે ભરતી વિશે વાત કરીએ તો આગળ ભરતી છે ત્રીજી ભરતી છે તે છે સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી ધોળકા ખાતે મિત્રો આ ભરતી છે. જેમાં જે છે ડીટી કન્યા છાત્રાલય ધોળકા ખાતે ખાલી પડેલી ગૃહપતિ અને રસોઈયાની ભરતી કરવા માટે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અમદાવાદ દ્વારા મળેલા NOC અન્વયે છે મિત્રો આ ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં તમારે 10 દિવસ સુધીમાં છે અરજી કરવાની રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ ભરતી વિશે તો અહીં તમે જોઈ શકો છો શ્રી સિદ્ધાર્થ કુમાર છાત્રાલય ધોળકા ખાતે મિત્રો આ ભરતી છે. તેમાં ગૃહપતિની એક જગ્યા ઉપર ભરતી છે અને પુરુષ રસોઈયાની છે એક જગ્યા ઉપર ભરતી રહેલી છે. ત્યારબાદ બીજી મિત્રો જે ભરતી છે તે છે CDT કન્યા છાત્રાલય ધોળકામાં. તેમાં મહિલા રસોઈયાની છે એક જગ્યા ઉપર ભરતી છે તે કરવામાં આવશે. તો મિત્રો અહીં બે અલગ અલગ જે છે છાત્રાલયોમાં ભરતી છે. એક સિદ્ધાર્થ કુમાર છાત્રાલયમાં અને બીજી છે ડીટી કન્યા છાત્રાલયમાં ભરતી રહેલી છે. હવે મિત્રો આમાં લાયકાતની વાત કરીએ તો ગૃહપતિ માટે જરૂરી લાયકાત છે આમાં ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે અને રસોઈયા માટે જરૂરી લાયકાત ધોરણ 7 પાસ છે તે રાખવામાં આવેલું છે. હવે મિત્રો આથી આ લાયકાત ધરાવતા જે અરજદારો પાસેથી નીચેના સરનામે છે અરજી મંગાવવામાં આવે છે. એટલે કે તમે જે પણ આમાંથી લાયકાત ધરાવતા હોય અને એપ્લાય કરવા માંગતા હોય તો તમને છે અહીં જે છે સરનામું આપેલું છે ચેરમેન શ્રી માનંદ મંત્રી શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી ખેડા બગોદરા હાઈવે. જો અહીં તમે જોઈ શકો છો ખેડા બગોદરા હાઈવે મીઠી કુઈ ધોળકા અને અહીં તેના નંબર આપેલા છે. તે નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં તમારે છે અરજી તમારે છે આ સરનામા ઉપર છે તે મોકલવાની રહેશે. અને પગાર ધોરણનો મિત્રો અહીં જણાવવામાં આવ્યું છે કે પગાર ધોરણ છે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના નિયમ અનુસાર છે આમાં પગાર ધોરણ છે આપવામાં આવશે. તો મિત્રો આ હતી 3 અલગ અલગ જિલ્લાઓમાં ધોરણ 7 પાસ 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએશન અને અન્ય લાયકાતો ઉપર છે વિવિધ પોસ્ટ ઉપર તમે જોઈ શકો તો ભરતીઓ છે જાહેર કરવામાં આવી છે. તો મિત્રો આ 3 અલગ અલગ ભરતીઓમાં જો તમે એપ્લાય કરવા માંગતા હો તો જલ્દીથી એપ્લાય કરી દેશો. આમાં છે મિત્રો આપણે તમામ માહિતી આવરી લીધી છે જેમાં તમે જે છે એપ્લાય કરી શકો છો. તો જલ્દીથી તમારા જે છે નજદીક પડતું હોય અથવા તો તમે તે જિલ્લામાં રહેતા હોય તો તમારે છે આ ભરતીમાં એપ્લાય જે છે કરી શકો છો.